તો હેલો મિત્રો, જય મોગલ. તો આપણે અત્યારે આવી ગયા છે ગોંડલ. તો ગોંડલ નાસ્તો કરવા આપણે ઊભા રહ્યા છીએ. તો થોડી વારમાં નાસ્તો તમને કરીને આગળ વધ્યું. તો અત્યારે બધા અમારા મિત્રો જો બેસી ગયા છે નાસ્તો જો બનાવીને સામે બેસી રહ્યા જોઈને કે ક્યારે આપે નાસ્તો. પણ નાસ્તાવાળા કંઈ આવતા નથી. રાયડું નાખીને થાકી ગયા, પણ નાસ્તાવાળા નહીં, બધા જો ઊંઘમાં છે. અડધા ગોતે છે ક્યાં છે શું છે. તો ગોંડલ ઉપર જો તમે હાલો તો ત્યાં તમારે નાસ્તો કરવા ઊભું રહેવું હોય તો તમે જરૂરથી ઊભા રહેજો. તો અત્યારે આપણે નાસ્તો કરીને તો ઊભા થઈ ગયા છે અને દુકાને માવા ચા પાણી જેને પીવું હતું એ બધાએ પી લીધું છે. અને અત્યારે જો હવહેન રીતે બધા માવા બનાવે છે. અને આપણે કંઈ માવો ખાતા નથી એટલે આપણે કંઈ માવો નહીં. આપણે તો હાલે તાનસન છે, સિગ્નેચર છે, વિમલ છે, પણ આપણે એવું કંઈ ખાતા નહીં. આપણે બીજું જ તે. તો બધા હવહેન રીતે વહીવટ કરે છે શું કરવું ને શું નહીં. તો અત્યારે આપણે દુકાને થોડોક ભાગ લઈ લઈએ. મેં કીધું તો ભાગ લઈ લઈએ, થોડોક ભાગ આપણે ખાઈશું, બીજું કંઈ નહીં ખાઈ. વેફર, બિસ્કિટ, ચોકલેટ જે ખાવું. તો આવી ગયા છે આપણે જુનાગઢ. તો ઈકો મૂકી દીધો છે. ઈકો મૂકીને આપણે હવે હાલવા મળ્યા. તો આપણે પીસી કરવાની છે. પીસી કરી અને પછી ડુંગર ચડવાનો છે. ત્યાં સુધી આપણે આંટા મારવી. તો જોવા દેખાય છે નજર. તો હવે આપણે ઉપર જઈએ છીએ. તો હવે આપણે આવી ગયા છીએ પ્રવેશ દ્વાર ઉપર. પ્રવેશ દ્વારથી આગળ આપણે જઈ રહ્યા છીએ. તો ધીમે ધીમે આગળ નીકળવી. તો આ છે દાંતારનો મેન ગેટ. તો આપણે પગથિયે ચડવાનું ચાલુ કરી દઈએ. આગળનો નજારો તમને પછી જોવા મળશે. પહેલાં તમે અહીંથી વિડીયો જોઈ શકો છો. આ બધી દુકાનો છે, પણ અત્યારે રાત છે એટલે બંધ છે. અમે વહેલા પહોંચ્યા છીએ 100 સાડા 100. જો અમારી ટીમ પાછળ આલી આવે. હમણાં જોઈએ છીએ કેટલાક જણા અધર ચડી શકે છે. કેટલા જણા 4 ને 5. જગુ બંદર તો અહીંયા જ છે. જગુ બંદર તો હવે ધીમે ધીમે ચાલવા માંડ્યા છે અને 100-150 રેખા ચડી ગયા. અને અમારે શેઠ આગળ હેલ્યા જાય છે. હું પાછળ હેલો જો અને બીજા 2-3 જણા વાંયા હેલ્યા આવે. બોલો વિડીયો હતો આનો જ હતો. સમજજો આવડા તાર માથે હતા ને. તો જલ્દી ચડવા મળવા જઈને નજારો આપણે જોવાનો છે. મસ્ત નજારો છે આગળ. આવો નજારો તમને ક્યાંય જોવા ન મળે. તો તમારે ગીરમાં જ ધક્કો ખાવો પડે આવો નજારો જોવો હોય ને તો. मौसम तो ऐसा लग रहा है दिल गार्डन कर हो रहा है. तो जल्दी डूंगर चढ़वा मड़ो. એમ મજા આ રહા તો શેઠની સાઈડ કાપી હવે અને આપણે જવું છે આગળ થોડુંક. શેઠને કીધું અહીંયા ઊભા રહ્યો એટલે તમને આવો. આમ એ બધા ઊભા રહી ગયા. હળવે મીડિયા ઠાકવા. 100-150-200 સીડ્યા હતા. 400-500 પગથિયા ચડી ગયા હવે. અને ધીમે ધીમે નજારો જેવો તેવો દેખાય છે આવો. બીજું કંઈ દેખાતું નથી. અને હળવે મીડિયા હોય આગળ થવા. આપતા ગાડડા ઘોડે અડધા વાયા રહી ગયા છે. આપણે મોર થવા દેવાનું નથી કોઈને. એ બધા જો હળવે હાલ્યા આવે. પણ વાટે રહેવું પડે અમારે. નકર ભૂલા પડી જાય તો ત્યાં ગોતવા જવું. નજારો જોવો અને બીજા આગળ લોકો હાલ્યા જાય. આપણે ક્યાંય ઊભું રહેવાનું છે જ નહીં. આપણે આગળ જ રહેવાનું બધાને. બધા હાલે ને હાલો. આટલા મને પગ શું ભરાય. હાલો જલ્દી ગો. તો જોઈ શકો છો તમે દાતારના ડુંગર ઉપર હામદભાઈ હાલ્યા આવે. પદરક એક અમાર ભેરું અહીંયા. और मैं
आजा जल्दी आजा। देखो धुआं धुआं हो रहा है, सब दिखाई भी नहीं दे रहा कुछ। मेरी सब पूरी टीम पीछे रह गई और देखो उसका नज़ारा। फाइनली 1500 પગથિયા, આગળ કંઈ દેખાતું નથી। તો વરસાદ રેખો માહોલ થઈ ગયો છે। તો મારા ભેરું કોઈ દેખાતા નથી, બધા વાયા રહી ગયા છે ને આ આગળ લોકો ઘણા સેટા છે। મને જંગલમાં હવે આમ જો ગભરામણ થવા મળ્યું, તો હું હવે અહીંયાથી આગળ નીકળવા માંડ્યો। પાછળ જોયું તો પાછળ કંઈ નથી, ધુઆં ધુઆં જ છે નકરું। અહીંયાથી હું આગળ નીકળ્યો, કાયમ કા આગળ નીકળ્યો તો 2 જણા વળે હાલ્યા હતા, પછી એમને હારે હાલ્યો ગયો। થોડો આગળ હાલ્યો હતા, ત્યાં ગૌશાળા આવી તને ગીરની ગાયું હતી। પછી ગીરની ગાયુંને આ જોઈ, પછી આમની હારે હાલ્યો ગયો હું। નકર તો મને કંઈક થતું હતું, ગભરામણ। મેં કે આમને હારે હાલ્યો જાઉં। ગીરની ગાયું જોજો, ગીરમાં આવો તો તમે દાંતા ડુંગર ઉપર ગીરની ગાયું જોવા મળશે તમને। 1 નંબર ગાયું, 1 નંબર। આવી ગાયું તમને ક્યાંય ન જોવા મળે। ઓરિજિનલ ગીરની ગાયું જ જોઈએ, પણ હારે ગીરની ભેંસું જોઈ લો। આ લોકો હામાં મળી રહ્યા બધા ડુંગર ચડીને પાછા આપણે હજી ખપ કરતા આગળ આવેલા જઈએ। તો આ જુઓ તમે ભેંસું જુઓ ગીરની, 1 નંબર ભેંસું, 10-20 લીટર, 10-15 લીટર વાળી બધી આવી ભેંસું તમે જોઈ જ નહીં હોય। ટીબેલો છે, વરસાદનો માહોલ છે ને એટલે આ જોઈ જુઓ બધું ખાંદો કરી મૂક્યું। ડોબા મારા દીકરા જેવા મુઆ હે, ખાંદામાં રહ્યો ઊભા આવે। તો આપણે અહીંયા નીકળ્યા આગળ નીકળ્યા હતા, એક ગા બીજી ઊભી હતી। તો એ જોઈ જુઓ ગીરની સ્પેશિયલ નજારો જો તમને, મોસમ થઈ ગયો છે એક હરખો બધું, કંઈ દેખાય નહીં। અને આ છે એમનો રૂમ, અહીંયા એ બધા વસ્તુ મૂકતા છે બધી। અહીંયાથી આગળ નીકળ્યા ડુંગળા પહોંચ્યા તો આપ સડી ગયો। તો હવે હળવે પગથિયા ટીપલા બાજુ ચડવી છે, અને હારા પગથિયા બાજુ ચડવું હતું, પણ હારા પગથિયા ઓલી બાજુ હતા ને મેં બધા આ બાજુ ચડ્યા। ચડતા આપ તો ચડી ગયો। જૂની સીડી બાજુ આવેલો તો મને આપ વરસાદ ચાલુ થઈ ગયો, આપ ચડી ગયો। ખાવા છે તો જૂની સીડી બાજુ ચડ્યો, નવી સીડી બાજુ બધા હાલતા મારે એમ કે આ બાજુ ચડું, આ બાજુ ચડ્યો તો બધું કંઈ દેખાય ને સીડીઓ પગથિયા ભાંગલા બધા। હું તો હળવે મળ્યો ચડવા, મેં કે હવે ચડી જાઉં તો સારું, નકર અડધી થઈને પડે હેઠો। એટલે મેં કંઈ બીજે ધ્યાન ન આપ્યું, જોઈતું આ બધા હાલ્યા આવે તો સીડીઓ ભાંગલી બધી, પાણા પડ્યા હોય તો જાય હેઠા તરત। એટલે આપણે જોઈ સીધું આ સીડીઓ જો આ ઠેઠ સામે ચડવાનો આગળ ઓલો નજારો દેખાય ત્યાં સુધી મળ્યા ચડવા આપણે આગળ। અહીંયાથી આગળ તો વ્યા, પણ મને જે મંદિર ચડ્યું નહીં તે હું વળી સીધો અધર ચડી ગયો। અધર ચડીને જોવા મળ્યો કે મંદિર ક્યાં છે, આગળ નથી નહીં ગયું મંદિર। તો મંદિર તો અહીંયા પાછળ જ હતું, જલમૈયા દાતારનું, ને આપણે ચડી ગયા સીધા ઉપર। તો ઉપર ચડીને જોયો નજારો, તો ઉપર તો કંઈ હતું નહીં ને ખાલી આવા રૂમ હતા। મને હું કંઈ ટપો પડ્યો નહીં, તો હું પાછો અધર જોવા ચડ્યો કે શું છે, મંદિર તો ક્યાંય છે ને। પછી ખબર પડી કે મંદિર તો નીચે હતું। તો આપણે થોડોક આંટો મારી લઈએ હું હે આ, પછી આવી ગયા આપણે સીધા મંદિરમાં। તો મંદિરમાં એન્ટ્રી આપણે થઈ જઈ છે, જો સામે દેખાય મંદિર છે, આપણે આમ ફરીને જવાનું છે। આ બધા જમવા બેસી ગયા છે ભૂખડ, અને આપણે જવાનું છે સીધું જમવા। અમારા 2-3 જણાએ તો નાળિયેર લીધા, ડાયરેક્ટ ખાવાની વાતો કરે, ખાવું નથી, પહેલાં પગ્યા લાગવો પહેલાં, પછી ખાજો। તો હળવે દાદરો ચડી ગયો, નકર પગ લથડશે પડશો હેઠા, મોઢામાં દાંત ભાંત ભાંગી જાય છે।
તો જઈને સીધા લાઈનમાં ઊભા રહી ગયા. તો અહીંયા છે મંદિર. આ જેવો તેવો નજારો તમને બતાવી દો. મંદિરમાં અંદર તો આપણને નથી બતાવવા દેતા બહુ, એટલે જો આ બધા માણસો ઊભા છે લાઈનમાં. તો આ ગાર્ડવાળા છે આમ જુનાગઢ ફોરેસ્ટ. તો આ બધા પગે લાગે છે અને અહીંયાથી પગે લાગી નીકળ્યા છે. તો આપણે પગે લાગવા જવાનું. તો નાળિયેરવાળો મળી ગયો. તો નાળિયેરવાળો અમારા નાળિયેર લીધા 2-3 જણાએ. 2-3 જણાએ નો લીધો. ના વિડીયોવાળો કંઈક જોવે છે કે ફોનમાં શું કરે ક્યારનું. તો એને કંઈ ટપો પીડ્યો નહીં. તે મને વળી પાછું પૂછ્યું કે તમે શું કરો છો કે હમણાં મને પૂછશે કે તમે શું કરો, પણ મેં એને કંઈ કીધું નહીં. પછી એને કીધું ફરીને, તો મેં કીધું કે વિડીયો ઉતારું ભાઈ, બીજું કંઈ નથી. તો મેં એને મારા ફ્યા સામું બતાવીને મેં એને કીધું જોઈજો આ કંઈ નથી ભાઈ, આ યુટ્યુબ ચેનલ છે, બીજું કંઈ નથી ને આમાં તમે ન પડો, તમે દુકાન નાખો, જોઈજો. તો ત્યાંથી આપણે આગળ નીકળ્યા હતા. બધા અહીંયા પગે લાગતા હતા ને ત્યાં સુધી આપણે દુકાનમાં બતાવી બધું શું છે શું નહીં. નાળિયેર છે ને બસ બીજું કંઈ તો પૂછાય એટલા થયા તો થાળીઓ મોટા ટાયર જેવું જૂના રજવાડાને લઈને બધા બે ગયા કે બધાને થાળીઓ જોયો તો મને એમ થયું મારા થાળી લેવાની થતી નથી, એટલે મેં થાળી લીધી નહીં. અમારે 4 જણાએ થાળીઓ લીધી. મેં આપણે થાળીઓ વાળીઓ લેવાની થતી નથી, આપણે ઇનામ થઈ લીધું ગમે મેલામાં. તો મળ્યા બધા ખાવા વાસણ કોરા ગોળે. ત્યાં તો શર્ટ કરી ગયા થાળીઓ બીધી. આ જો સોળા લાઈજી કરે છે ને આ તો ચેટલું ખાઈ ગયો. ખબર જ નથી પડતી ખાવાની. અને દાન પેટીમાં કંઈ નાખ્યું નહીં હોય પાછું. નાખ દાન પેટીમાં નાખી. તો જો હવે નગારિયા પાણા તરફ હાલતા થયા છે. પાણા તમે જોઈ શકો છો નગારા જેવા લાગે છે. આ જોઈ જો નગારિયા પાણી પીવીને ખૂટે નહીં. આ નહીં એટલે હજી હજે ચડવાનું પણ આ પથરીલો આ લપટી જવાય જેવું છે. નજારો જુઓ તમે. એક વખત આવો એટલે તમને સ્વર્ગની આમ ભૂલ થાય. સ્વર્ગમાં જવું કે અહીંયા આવું. ગિરનાર રૂડી અને રળી આમણી અને વળે પાછી હરિયાળીને હેતાળ હે સારણ ગીર નથી છોડવી હે તારા પહોળાને પાછાવાળ. સંસાર ચેક કરી દે. ઉડી જવાને ગિરિરાજ મોરલા અને તારા કંકણ પેટ ભરાય પણ ઋતુ આવે ને બોલીએ હે તારા હેડા પાછમરાટ. હેલો નજારો જુઓ તમે. પવન બહુ છે. સ્વર્ગ ભૂલી જાઓ. હું સ્વર્ગની હવા આવે છે. એને પાણા પાસ ખખડાવતા થઈ ગયું.
જબુ કે ભૂતડું બોલાય એટલે હાલે सिकंदर नाम का पुरुष साणा संजय हालो आवजे ओ पाछळ देखाय લપટણો હો હળવે હળવે નગનગારો વાગી જાય છે આયના આભમાં ઝીણી જબુ કે વીજળી રે ઝીણા ઝરમર વરસે મેઘ ગુલાબી નહીં રે જમા દો કા કરી રે તો અહીંયા છે વીરડો ઓય વીરડો જોતા જાવ આ રહ્યો બૂટ ચંપલ અહીંયા ઉતારવા પણ તો વળતા વાત વળતા જઈશું અહીંયા આમે છે સામે 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 જોતા હોય તેમ વીરડો જોવો હોય તો આવી આય પાણી ખૂટે નહીં સંપલ કાઢીને જજો સંપલ કાઢીને જજો અહીંયા કોક રહેતું હોય છો હાલો રૂડી અને રળિયા મણી અને વળે પાછી હરિયાળી ને હેતાળ આગળ છે દીધું હતું આ બધું હા હા મોજ હા હે પણ સારણ ગીર નથી છોડવી હે તારા પહોળા ને પાસાવાળ એ રાજો સારણ લખતો હોય હો બાપ પણ શું લખતો હોય અષાઢી બીજ હોય અને આજવારે જવું હોય રૂડી અને રળિયા મણી અને વળી પાછી હર 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 હરિયાળી ને હેતાળ અને સારણ ગીર નથી છોડતી હે તારા પહોળા ને પાસાવાળ નગાઈયા પાણા કિલોમીટર તો હાલ્યા કે ઠેકાણા પડતા નથી તો હું મારો શેઠ ને બધા હાલી હાલીને થાકી રહ્યા આગળ તો હવે અહીંયાથી આગળ જઈએ છીએ આગળ જોયું તો બીજા માણસો ચડતા હતા એમ વાંય નક્કી કર્યું આમની વાંય જ જવું છે બીજે ક્યાંય જવાનું થતું નથી તો હળવે મેં કે ચડી જાય હતે પછી વાંધો નહીં મેં કીધું પછી તો અહીંયા એક મેદાન આવ્યું અમારે એમ કે આવી ગયું છે તો નગારીઓ પાણો ગોઈતો પણ ક્યાંય ચડ્યો નહીં ને બધા ફપોશિયા મારવા માંડ્યા બધી બાજુ તો નજારો જોવો તમે એક નંબર નજારો બધા અહીંયા ફોટો શૂટ કરે છે ને મેદાન રેખું છે હું બધે વિડીયો મીડિયો શૂટ કરવા ત્યાં તો પછી પવન એટલો આવતો ને આમ રહેવાય નહીં કે ઉડી જાય એટલો પવન જોઈજો આ બધા ઊભા અહીંયા ફરતા ફરતા પછી પણ નક્કી કર્યું આગળ આવીને ત્યાં તો આગળ વધ્યા હતા થોડોક નજારો તો એવો કંઈ દેખાય નહીં અને કોઈ માણાય ન દેખાય ત્યાં તો નજારો મને એવું થયું કે આ લે અંધારું થઈ ગયું શું પછી ખબર પડી અંધારું નહોતું થયું ને ઝાકળ બહુ આવી ગયો હતો તે ઝાકળ અને ત્યાં તો નગારાનો અવાજ સાંભળ્યો થોડીક વારમાં આ મેં કે નગારું જડી ગયું લાગે છે તો સામે બધા ઊભા નગારું વગાડવા ઊભા બધા વારામાં પછી તો આપણે નગારું મીડિયા વગાડવા તો નગારાનો અવાજ સાંભળો તમે કેવો વાગે નગારો અહીંયા ઠેક છે જોઈ દો આ નગારાનો અવાજ હાલ લગી પણ વગાડો હે અહીંયા હારો વાગે જો તાણી મારો હા હવે કોઈ મોઢું નહીં દેખાતું એન્કર ફેરવાવ આ ભાઈ હવે વગાડો એન્કર જોય મોઢું ન્યાનો આવતા હોય ત્યાં ચાલુ કરી આ વીડો તો હા પાણી ખૂટે જ નહીં ઉનાળો હોય તોય તે હા પી લે તો હવે અમે જો દાંતાર ઉતરી રહ્યા છે આ અમારા ફ્રેન્ડ છે એક અમારો મુર્ગો ખોઈ ગયો અને હું હેઠેનો નજારો તમને આમ દેખાતો હોય છે પણ બધું ભૂંધળું ભૂંધળું જ છે ધુમર જ એટલી
તો અહીંયા આવ્યા હતા વાંદરા ભેગા થઈ ગયા. વાંદરા નહીં, બંદર કહેવાય એને. પછી સમાણું પીડ્યું હતું, નાખી દીધું કેવડાને પડી ગયું. તો એને ખવડાવજો ને શાળા ન લેતા, નકર એક થાપે ઝાડું હોય ફેરવી નાખશે. હા, મળ્યા ખાવા ઈ. પછી જો આપણે પીરી કોઈ મેં ટીનાભાઈ તમે ખુશ છો નો આવે. સંજ્યા તું હા આઈ એમ ફાઇન. ફાઇન આઈ એમ ફાઇન. આ બે ઠાકી ગયા. અને ટીનાભાઈ તમને આમ કઈ થાય કે ન થાય? ટાંગા દુખે હે દુખે ખરા છે ને ભાઈ, તોય તમે ખુશ છો? તોય ખુશ છો. વાહ શરીર ઉતરી ગયો એટલે ઈ ખુશ છે. વાહ ભાઈ વાહ. અને એના તો હું જય દાતાર. ઉતરી જાય.